ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો ગાઈસ, આપણે થોડાક દિવસો પહેલાં વાત થઈ હતી કે મારા પરદાદાનું ટ્રેક્ટર મારા ગામડે લેવા જવાનું છે. એ ટ્રેક્ટર ખૂબ જ ખરાબ હાલતમાં છે. એટલે તમે જોઈ શકો છો કે અમે કેવો જુગાડ કર્યો છે. ફોર્ચ્યુનરની પછાડી અમે એક ટ્રોલી જોડી દીધી છે લાંબી. તેની અંદર ટ્રેક્ટર આરામથી સમય પણ જશે. અને ત્યાં આગળ જઈને અમે રેમ્પ લગાવી અને ફોર્ચ્યુનરની અંદર ટ્રેક્ટર લોડ કરીને ઘેર આવી જશું. પછી કાલે અમે ટ્રેક્ટરને મોડિફાઈ કરવા માટે એક દુકાને ગેરેજ પણ મૂકવાના છીએ. તે ત્યાં આગળ ટ્રેક્ટરને ફૂલ્લી મોડિફાઈ કરવાનું છે. તો અત્યારે તો અમે ગામ તરફ નીકળી ગયા છે. અને હા ગાઈસ, તમને મારું નવું ઘર કેવું લાગ્યું કેવું નહીં તેની કોમેન્ટ જરૂરથી કરજો. તો અત્યારે તો તમે જોઈ શકો છો ફોર્ચ્યુનર ટ્રોલીની સાથે પણ કેટલી સ્પીડમાં ભાગી શકે છે. હવે ગાઈસ, અમે અમારા ગામ પહોંચી ગયા છે. અમે લોકો પછી અમારા ગામની ગેટની અંદર એન્ટર થઈ ગયા. અને પછી અમે લોકો ધીમે ધીમે આગળ વધવા લાગી ગયા હતા. ફોર્ચ્યુનર બરાબર નથી ઊભી, તો તેના માટે મેં તેને નીચે ઉતારી પહેલાં તો સીધી કરી અને પછી રેમ્પ લગાવી અને પછી ટ્રેક્ટર ગોડાઉનમાં પડી છે. મારા ગોડાઉનમાં એ આ છે મારી ગોડાઉન પતરાવાળી. ત્યાં જ માલ પર ગરમ હતું. ટ્રેક્ટર તો બહુ જ જામ હાલે છે ને આનો અવાજ પણ કંઈ બહુ ખાસ નથી, એટલે જોઈ લો તમે. અને ગાઈસ, પછી અમે આને તો પહેલાં તો ધક્કો મારી અને પછી લાવી જોઈ શકો છો. આ છે ન્યૂ હોલેન્ડ 36 છે મારા દાદાજીનું ટ્રેક્ટર. તેનું વર્કિંગ કન્ડિશન બિલકુલ એકદમ ખરાબ છે. ગાઈસ, પહેલાં તો આને ચડાવીએ. અને પછી ફોર્ચ્યુનરની અંદરનું ઓલિયન લોડ કરી દીધું. ઓલિયનની બ્રેક નથી લાગતી, એટલે પછી અમારે ફોર્ચ્યુનરને ગામની બહાર લઈ ગઈ અને પછી લઈ જવાનો ઈરાદો છે. ગેસ પહેલાં તો ટ્રેક્ટરને પાછળની સાઈડ લઈ અને ફોર્ચ્યુનરને ચાલુ કરી અને તેને લઈ જઈએ છીએ બહારની સાઈડ લઈ જઈને તેને ત્યાંથી ચડાવી દઈશું. પછી આગળ અમે લોકોએ ગાડીને ઊભી રાખી અને રેમ્પ લગાવી નવા સેટથી અને પછી ટ્રેક્ટરને લોડ કરવા તૈયારી કરી. અને ફાઇનલી ગાઈઝ, અમારું ન્યૂ હોલેન્ડ મારા પરદાદાજીનું ટ્રેક્ટર વાજથી મારું થઈ ગયું છે. તો પછી રેમ્પને હટાવી અને પછી ટ્રોલીને બંધ કરીને અમે લોકો તો નીકળી ગયા સીધા ઘર તરફ. ટ્રેક્ટર લોડ છે એટલે અમારે બહુ ઘૂમીને જવું પડશે, કારણ કે રસ્તામાં પોલીસવાળા અમને પકડી લેશે. તો પછી ટ્રેક્ટરને ચલાવતો અમે ગામથી બહાર નીકળી અને પછી ગાડીને ઊભી રાખી દીધી.
અને પછી એન્જલ બીજી ચેક કરવા લાગી ગયા, કારણ કે ટ્રેક્ટરની અંદર બ્રેક બિલકુલ ન રાખી. પહેલાં તો આને ગેર લઈ જઈને તો ગુડ મોર્નિંગ ગાઈસ, અમે કાલ રાત્રે ટ્રેક્ટરનું થોડું ઘણું કામ કરાવી દીધું હતું કે આ હાલે એટલું, અને અત્યારે અમારે આને ચલાવીને જવાનું છે શોરૂમ ઉપર, જ્યાં આ ટ્રેક્ટર મોડિફાઈ થશે. તો અહીંયા આગળ જવા માટે અમે આ ટ્રેક્ટરને ચલાવીને જ લઈ જશું. ચલાવીને લઈ જવા માટે પહેલાં તો ટ્રેક્ટરને બહાર લઈ જઈએ, અને હવે ગાઈસ એકદમ મસ્ત રીતે હાલે છે ટ્રેક્ટર. તો પણ જોવાનું થોડું ઘણું મશીનનું કામ બાકી જ છે, અને આનું જે સ્ટેરિંગ વ્હીલ અને મશીન એવું કંઈ મારા કાબૂમાં રહેતું જ નથી. તો પહેલાં તો આને ગેરેજ ઉપર લઈ ગઈ અને આને કામ કરાવી, અને હવે આની અંદર હવે આ ટ્રેક્ટર આજથી અમારું થઈ ગયું છે, એટલે તમારા ભાઈનું એટલે મારું ટ્રેક્ટર. તો પછી અમે લોકો તો આવી ગયા હતા ગેરેજની તરફ, પણ ગાઈસ અમે તો ખોટા રસ્તે આવી ગયા છીએ. ગેરેજ આની પાછળની સાઈડ છે, તો અમારે ત્યાં આગળ જવું પડશે. પહેલાં તો ફૂલ સ્પીડમાં અમે લોકો તો નીકળી ગયા, ટ્રેક્ટરની જેટલી પણ સ્પીડ હતી બધી લગાવી, અને પછી અમે તો ગયા શોરૂમે વેચવાની અંદર, અને પછી અમે આની અંદર આવી. અમારું પહેલેથી જ બધું નક્કી થઈ ગયું છે, કારણ કે રાત્રે અહીંયા જ ઘરે સર્વિસિંગ કરવા આવતું નથી, કારણ કે હાલ એવી. અને હવે આના બધા ટાયરો વેચી પછી આવશે આપણે ટ્રેક્ટર લેવા. ટ્રેક્ટરને મોડિફાઈ લગભગ થવામાં 2-3 દિવસ થશે. તો આજના બ્લોગનું એન્ડ કરું છું. ગુડ બાય.